તમે બે જણા મને ફરવા નહીં જવા દેતા ને તમે લોકો જોવો હું આજે ઝેર જ ખાઈ લઉં. અરે ઉભા રહો. અરે ઊભી રહીને જવા દે. એ દૂધી રીંગણા શાકભાજી ને ખાધું એ ઝેર ખાવાનું છે. જા જા. તમને લોકોને ખબર છે કે દુનિયામાં સૌથી લાંબી જીભ કોની હોય? હા, જીરાફની એલિયા. બાકી તમે જે વિચારો છો એ બોલાય નહીં, ડફો થઈ જાય. જીરાફની. મમ્મી, કોઈ માણસની ભૂલ હોય અને એ ભૂલ સ્વીકારીને માફી માંગે તો એને સમજદાર માણસ કહેવાય. પણ જો કોઈ માણસની ભૂલ જ ના હોય છતાંય એ માફી માંગે તો એ માણસને શું કહેવાય? ધણી કહેવાય, ધણી. તમને પૂછ્યું કોઈ? ના, તમે કહી દઉં. વરસાદ 2 દિવસ આવ્યો ને તો બહુ મજા આવી. હવે નથી મજા આવતી. એવું કેમ? એ તો નવું હોય ને શરૂઆતમાં તો જ મજા આવે. પ્રેમમાં એવું નહીં. પછી કેમ મજા આવતી નહીં એ મને નહીં ખબર. એ મમ્મી, આ વરસાદમાં ને પ્રેમમાં પહેલા મજા આવે, પછી કેમ મજા નહીં આવતી? પછી પ્રેમ અને વરસાદ બંનેમાં વાવાઝોડું ને પૂર આવવાનું ચાલુ થઈ જાય એટલે. आपका क्या होगा जनाब? બહુ મોટું વાવાઝોડું હતું. જો બકા, હું આ નવું કામ ચાલુ કરવા જવું, મહેરબાની કરીને મને શાંતિથી આ કામ કરવા દેજો. ના તો પાડી 2 દિવસથી સમજતા કેમ નથી? આ કામ નથી કરવાનું, નથી જ કરવાનું બસ. એ મમ્મી, આને કોને યાર, હું ગમે કામ ચાલુ કરવા જાઉં તો આ વચ્ચે જ આવે મારા કામમાં. એક કામ કર ને, ખટરા ચાલવાનું ચાલુ કરજે. કદાચ ભગવાન તને એમાં સાથ આપે તો. મમ્મી, અમને કયો મારી કદર કરે? મારા પગલા કેટલા સારા કહેવાય. હું લગ્ન કરીને આવી ત્યારે ઘરમાં કેટલા બધા મચ્છર હતા, હવે એક કઈ નથી. તું આવી ગઈ તેમની વાહે શું વધવાનું? વિજય, દરેક સગાઈને લગ્ન વચ્ચે થોડો સમય કેમ રાખતા હશે? અરે તો તમે કઈ ના આવો ને કે દુર્ઘટનાથી બચવા માટે મોકો નતો મળ્યો એટલે. મમ્મી, આજકાલનું દાંપત્ય જીવન કેવું થઈ ગયું નહીં યાર? એકબીજા બાજે છે તે આ ના કર્યું, તે આ ના કર્યું, ઝઘડો ક્યાં સુધી પહોંચી જાય છે. જો માણસ થોડી સમજદારી રાખે ને તો લાખો છૂટાછેડાના કેસ બચી જાય. તો એના કરતા માણસને જ્યારે લગ્નનો આટલો બધો ભડભડી હોય ત્યારે માણસ થોડી સમજદારી રાખે ને તો લગ્નો જ થતા બચી જાય. એ મમ્મી, અમારા બૈરાની યાદદાસ્તનું શું કરું? બહુ વાહિયાત છે હો. કેમ બધું ભૂલી જાય છે શું? અરે ના, બધી નાની વસ્તુ યાદ રાખે અને બાજે છે. सबसे पहले शादी थी यारो जहां में जिसने શાક ભાઈ ખરું ધર્મ સંકટ આવી ગયું. ના પાડીશ તો ધોઈ નાખશે અને હા પાડીશ તો વધારે આપશે. એ ભગવાન.